હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું વિમ લિક્વિડ જેવું વાસણ ધોવાનું લિક્વિડ ઘરેલું રીતથી આજે તમારી સાથે શેર કરું છું. તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે એના ઇન્ગ્રેડિયન્ટમાં હું તમને બતાવી દઉં. એમાં પહેલા તો આપણે 1 લીટર પાણી લેશું, બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લેશું, વિનેગર છે, મીઠું છે, 4 લીંબુ છે અને વિમ લિક્વિડ આપણે થોડું ઘણું લેશું. તો આટલા ઇન્ગ્રેડિયન્ટ આપણે લેશું. તો હવે બનાવવાનું ચાલુ કરીએ. તો મિત્રો, આપણે જો માર્કેટમાં ડિશવોશ આપણે લિક્વિડ લઈએ છીએ વિમનું, તો એ કેટલું મોંઘું પડે છે, એટલે કે કોસ્ટલી આપણને પડે છે. આજે હું તમને આ જ લિક્વિડ ઘરેલું ઇન્ગ્રેડિયન્ટથી બતાવું છું. તો તમને એકદમ રીઝનેબલ પ્રાઇસમાં પડે છે. આ જો તમારે 140 ml છે અને 20 રૂપિયા છે. મિત્રો, આપણે ઓલું 10 રૂપિયામાં 1 લીટર બની જાય છે. તો લેડીઝ લોકોને ખાસ આ ઉપયોગી થશે. તો હવે આપણે ચાલુ કરીએ. તો પહેલા તો આપણે છે ને ગેસ ઓન કરશું અને આટલે હું અત્યારે 1 લીટર જેવું પાણી લઉં છું. અને ગુનગુનું એટલે કે સેજ જ આપણે ગરમ કરવાનું છે, સતપ જેવું. તો જો સેજ સતપ થઈ ગયું છે પાણી, તો આપણે નીચે લઈ લેશું. અને હવે એમાં આપણે 3 ટેબલ સ્પૂન જેવો આપણે બેકિંગ સોડા નાખી દેશું. અને આને આપણે એકદમ સરસ પાણીમાં મેલ્ટ કરી લેશું. તો જો આપણે આ સોડા નાખ્યો છે 3 ટેબલ સ્પૂન. અને હવે આપણે 2 ટેબલ સ્પૂન જેવું આપણે મીઠું પણ નાખી દેશું. મિત્રો, મીઠું છે ને એ આપણા વાસણની ચીકાશ ઓછી કરે છે, એટલે એ પણ જરૂરી જ છે. અને હવે આ બધું આપણે એકદમ સરસ મેલ્ટ કરી લેશું. હવે આપણે આમાં આ જે 4 લીંબુ લીધા છે ને એને આપણે આમાં નીચોવી લેશું. લીંબુ મિત્રો આપણે વાસણને શાઇનિંગ આપવામાં અને ચમકતા બનાવવા માટે લીંબુનો ઉપયોગ આપણે જરૂરી જ છે. તો આ રીતે જો આપણે લીંબુ પણ નીચોવાઈ ગયા છે. હવે એમાં આપણે વિનેગર અડધો કપ લેવાનું છે. વિનેગર પણ મિત્રો આપણા વાસણમાં એકદમ વાસ નથી આવતી અને સરસ આપણા વાસણ ચકચકાટ થઈ જાય છે. તો અડધો કપ અત્યારે હું વિનેગર પણ નાખી દઉં છું. અને એને આપણે મિક્સ કરી લેશું. અને હવે જો આપણે આ લિક્વિડ સેજ પતલું લાગે છે, એટલે હવે આપણે આમાં થોડુંક એટલે કે 4 ટેબલ સ્પૂન જેવું આપણે વિમ લિક્વિડ જે આવે છે ને એ મિક્સ નાખશું અંદર. તો આ રીતે આપણે વિમ લિક્વિડ મિક્સ કરી દેશું. અને હવે જે આપણે આ પાણીમાં ફીણા વર્યા છે ને એને આપણે થોડીક વાર બેસવા દેશું, એટલે કે શાંત થવા દેશું. અને 1 કલાક પછી આપણે આને જોઈ લેશું. તો જો મિત્રો, આપણે લિક્વિડ બનાવ્યું ને એને કલાક થઈ ગઈ છે. અને જુઓ તમે એનો કલર વિમ જેવો જ આવ્યો છે. જુઓ, તમને ખ્યાલ આવી જતો હશે. અને જો થિકનેસ પણ એવી જ થઈ ગઈ છે. જો છે ને મિત્રો, એકદમ સરસ આપણે આવું ઇઝીલી લિક્વિડ ઘરે બનાવી શકીએ છીએ વિમ જેવું જ. તો હવે એને આપણે એક બોટલમાં ભરી લેશું.
તો મિત્રો જો આપણે આ વાસણ ધોવાનું લિક્વિડ તૈયાર થઈ ગયું છે 1 લીટર, તમે જોઈ શકો છો. આ ડિશવોશ આપણે ઘરે ઇઝીલી વિમ જેવું જ બનાવી શકીએ છીએ ખાલી 10 રૂપિયામાં જ મિત્રો. તો તમે ચોક્કસ એક વખત આ રીતે ઘરે ટ્રાય કરજો અને તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.